Okay. So now next topic is pin diagram of 8051. Pin diagram of 8051. 8051 no pin diagram. So 8051 છે એ માઇક્રો કંટ્રોલર છે, માઇક્રો કંટ્રોલર નંબર છે. એ માઇક્રો કંટ્રોલર છે એની પાસે 40 પિન છે, 40 પિનની આઈસી છે એક. બરાબર, 40 પિનની આઈસી છે. માઇક્રો કંટ્રોલર છે એ ડીઆઈપી ફોર્મમાં અવેલેબલ હોય, ડ્યુલ લાઇન ઇન પેકેજ. એટલે આનો મીનિંગ શું થાય કે એક આ રીતે આઈસી હોય, આ રીતે રેક્ટેંગલ ફોર્મમાં, અને એની બે બાજુ પિન હોય. આ બે બાજુ પિન હોય આ રીતે, આ સાઈડ પણ અને આ સાઈડ પણ. આને કહેવાય ડીઆઈપી. ઓકે. પછી કોડ ફ્લેટ પેકેજ એટલે શું? તો કે આમાં ખાલી બે જ સાઈડ પિન છે, જ્યારે કોડ ફ્લેટ પેક ની અંદર આવી રીતે સ્ક્વેર હોય અને સ્ક્વેર ની ચારે બાજુ પિન હોય. ક્યારે મધરબોર્ડ ખોલીને જોયું હોય તો આઈડિયા હશે. મધરબોર્ડ છે, મધરબોર્ડમાં આ ટાઈપનું માઇક્રો પ્રોસેસર આવે અને એની ચારેય સાઈડ પિન આવે. કોડ ફ્લેટ પેક, કોડ એટલે ચાર, અને આ પેકેજ છે એ ફ્લેટ હોય આ રીતનું. ઓકે, આ QFP છે. પછી નેક્સ્ટ છે લીડલેસ કેરિયર, કે જેમાં ખાલી તમને પેકેજ જ જોવા મળે. એની અંદર તમને લીડ્સ છે એ લીડ્સ જોવા ન મળે, કારણ કે ડાયરેક્ટલી ઇન ઇન ઇનબિલ્ટ જ એની અંદર બધી વસ્તુ, એમાં પિન્સ ઓલરેડી ઇનબિલ્ટ જ હોય. લીડલેસ પેકેજ, લીડલેસ કેરિયર, હું તમને આ ડાયાગ્રામ દેખાડું હમણાં. તમને જે આમાં જે દેખાય છે આ લીડલેસ ચિપ છે, લીડલેસ ચિપ. આમાં લીડ્સ નથી, પણ આ તમે સોલ્ડરિંગ પેડ જો છો ત્યાંથી કનેક્શન્સ છે થઈ શકે. ઓકે, ક્લિયર. સો 8051 ઇઝ અવેલેબલ. ડીઆઈપી પેકેજ બી દેખાડી દઉં છું આમાં. ડીઆઈપી છે. આમાં તમે જો કે આ જે આઈસી છે અને એની બે સાઈડ, ડી મીન્સ ડ્યુલ. તો આઈસી ની બંને સાઈડ, ડ્યુલ મીન્સ બોથ સાઈડ, બે સાઈડ, આ સાઈડ અને પેલી સાઈડ, બંને સાઈડ પિન્સ હશે. ધેટ ઇઝ ડીઆઈપી. ઓકે. અને સેમ વે QFP. સો આ ક્યુ અને એની ચારે સાઈડ પિન્સ હોય, ધેટ ઇઝ કોલ્ડ QFP. અને આ જે છે આ ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ જો છે લીડલેસ છે, બરાબર. એને તમને LLC ચિપ કેરિયર જે કીધું એ છે. આ છે, અથવા આ નીચેનું જો તો આ બધા લીડલેસ ચિપ કેરિયર છે, જ્યારે આની પાસે પિન્સ છે. ઓકે, લીડ્સ છે એની પાસે, એટલે QFP છે. ઓકે. સો 8051 છે, 40 પિન ની આઈસી છે. એનું એ તમને ડીઆઈપી પેકેજમાં અથવા QFP માં અથવા LLC માં અવેલેબલ હોય છે.
આપણે જે સ્ટડી કરશું અથવા આપણે જે પ્રોજેક્ટમાં પ્રેક્ટિકલ ટાઈમે યુઝ કરશું એ છે એ ડીઆઈપી પેકેજ નો જ યુઝ કરશું, કારણ કે એની કોસ્ટ ઓછી હોય છે, માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. સો નાઉ સી 8051 પાસે કેટલી પિન છે, તો કે 840 પિન્સ છે. 8051 પાસે 40 પિન્સ છે. આઉટ ઓફ 40 પિન 32 પિન છે આ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ માટે છે. વધી 8 પિન્સ, 8 પિન ની અંદર એક પિન વીસીસી ગ્રાઉન્ડ એટલે આ પાવર સપ્લાય માટે છે. 4 માંથી 8 માંથી 2 પિન છે એ પાવર સપ્લાય માટે છે. પછી 2 પિન છે XTL1 XTL2 ક્રિસ્ટલ 1 ક્રિસ્ટલ 2, આ છે ક્લોક સર્કિટ માટે છે. આરએસટી એટલે રીસેટ પિન, એક રીસેટ પિન છે. એક પિન આ છે EA બાર સ્લેશ વીપી, આ બધાના ફંક્શન આપણે હમણાં જોઈએ છીએ. EA બાર સ્લેશ વીપીપી. બીજી પિન છે ALE સ્લેશ પ્રોગ્રામ બાર, એટલે એક આ સ્લેશ મીન્સ શું કે એક જ પિનને બે ફંક્શન આપેલા છે. એક ALE તરીકેનું હોય અને બીજું કામ છે પ્રોગ્રામ બાર તરીકેનું હોય. સેમ વે અહીંયા બી એવું જ છે, એક કામ છે EA બાર નું છે અને બીજું ફંક્શન છે VPP નું છે. થર્ડ અને જે લાસ્ટ 8 પિન માંથી જે લાસ્ટ પિન છે PSEN બાર છે, પ્રોગ્રામ સ્ટ્રોબ ઇનેબલ. ઓકે, સો 8051 પાસે 40 પિન્સ છે. આઉટ ઓફ 40 પિન્સ 32 પિન્સ છે ઇનપુટ આઉટપુટ ની પિન છે, અને 8 પિન છે. 8 પિન માંથી 8 પિન જે છે, 8 પિન માંથી 6 પિન જે છે, 2 પિન છે પાવર સપ્લાય માટે છે વીસીસી ગ્રાઉન્ડ, 2 પિન છે ક્લોક માટે છે ક્રિસ્ટલ 1 ક્રિસ્ટલ 2, એક પિન છે ALE પ્રોગ્રામ, પછી એક પિન છે EA VPP, એક પિન છે રીસેટ માટે, અને એક પિન છે PSEN બાર માટે. ઓકે, this is the pin diagram of 8051. the pin diagram of 8051. ઓકે, જો આ ડીઆઈપી પેકેજમાં તમને ડીઆઈપી પેકેજ ની અંદર છે ડ્યુલિંગ લાઇન પેકેજ, કે જેમાં આ એક આઈસી એક રેક્ટેંગલ ફોર્મમાં હોય, અને રેક્ટેંગલ ફોર્મ છે એની બંને બાજુ, રેક્ટેંગલ ફોર્મની બંને બાજુ પિન્સ આપેલી હોય. સો 40 પિન્સ છે, 1 to 20 પિન્સ લેફ્ટ સાઈડ હશે, અને તમે ધ્યાનથી જો 1 to 20 આ સાઈડ છે, અને પછી અહીંથી 21 સ્ટાર્ટ થશે, 21 to 40. ઓકે, સો 1 to 20 and 21 to 40 આ રીતે યુ શેપમાં, બરાબર, યુ શેપમાં યાદ રાખવાનું. હા, તમે અહીંયા જો અહીંયા તમને આ દેખાય છે, આ જે દેખાય છે આ યુ શેપ, અહીંયા જે યુ શેપ દેખાય છે એની લેફ્ટ સાઈડ થી પિન કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાની. લેફ્ટ સાઈડ આ જે યુ ખાંચ જે દેખાય છે એની લેફ્ટ સાઈડ થી 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ 11 12 અપ ટુ 20, અને પછી ત્યાંથી જ તે ટર્ન લેવાનું, that is 21 to up to 40. ઓકે, હવે આની આ ચિપ આખો ડાયાગ્રામ છે, તમે દરેક પિન કઈ છે તમને ખબર હોવી જોઈએ, તો જ તમને આ સબ્જેક્ટ ભણવામાં આ સબ્જેક્ટ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. અધરવાઇઝ આ સબ્જેક્ટ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે નહીં. દરેક પિન છે એનો નંબર તમને ખબર હોય કે આ પિન નું કયું ફંક્શન છે. તો આપણે બહુ અઘરી વસ્તુ નથી, સાવ ઈઝી છે. આપણે જોઈએ, આપણે સી ફર્સ્ટ આ પિન 1 નંબર 1 to 8 છે, 1 to 8, આ 1 to 8 એ છે પોર્ટ 1 માટે. શેના માટે છે? પોર્ટ 1 માટે. જો એ પોર્ટ 1 ની પહેલી પિન નું નામ શું છે? P1.0, પછી પોર્ટ બી ની બીજી P1.1 P1.2 P1.3 P1.4 P1.5 P1.6 ને P1.7. ઓકે, તો ટોટલ 8 પોર્ટ 1 માટે 8 પિન છે. આપણી પાસે 4 પોર્ટ છે, પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 ને પોર્ટ 3. ચાર પોર્ટ પાસે 8 પિન હશે, બરાબર. તો આ પોર્ટ 1 છે, 1 to 8 છે, પોર્ટ 1 છે, તો P1.0 થી P1.7 સુધી, બરાબર. પછી એક્ઝેક્ટ એની સામેની સાઈડ જાઓ, સામેની સાઈડ 1 to 8, 1 to 8 ની અંદર સામે સાઈડ જાઓ તો પિન નંબર 40 દેખાય છે. 40 નંબરની પિન છે વીસીસી છે, વીસીસી. અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ આ બાજુ ડાયાગોનલી ઓપોઝિટ નીચેની સાઈડ આવો તો તમને એક પિન દેખાશે 20 નંબર. 20 નંબરની પિન છે આ 20 નંબરની પિન એ ગ્રાઉન્ડ પિન છે, બરાબર. તો 40 નંબરની પિન વીસીસી છે,
અને 20 નંબરની પિન ગ્રાઉન્ડ પિન છે. 20 નંબરની પિન ગ્રાઉન્ડ પિન છે. હવે સી આ 1 to 8 છે એ પોર્ટ 1 માટે છે. સેમ વે 39 નંબર થી લઈને અપ ટુ 32 39 થી અપ ટુ 32 એ પોર્ટ 0 માટે છે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરવાનું 39 થી તે પોર્ટ 0, પોર્ટ 0.0, પોર્ટ 0.1, પોર્ટ 0.2, 0.3, 0.4, 0.5, 0.6 and 0.7. તો પોર્ટ 0 છે એ 39 થી 32 નંબરની પિન ઉપર છે. 0.0, 0.1, 0.2 અપ ટુ 0.7. હવે તમે યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આપણે મેં તમને કીધું હતું કે 8051 છે એનું પોર્ટ 0 નું કામ ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે છે જ તે. આ સિવાય તમને શું યુઝ થાય છે તો કે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ તમને આપે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, આ બ્લોક ડાયાગ્રામ જોયું ત્યારે ત્યાં જોઈ શકો છો તમે. જોઈ શકો છો આ પોર્ટ 0 જે છે, પોર્ટ 0 ઇનપુટ આઉટપુટ તો પોર્ટ તો છે જ. આ સિવાય તમને AD0 આપે છે ને A0 to A7 આપે છે ને D0 to D7 આપે છે. એને કમ્બાઇનલી આપણે શું કહીએ છીએ AD0 to AD7. બરાબર, તો પોર્ટ 0 તમને આ વસ્તુ આપશે. So that's why here અહીંયા AD0 to AD7 લખેલું છે. આ પોર્ટ 0 છે. ઓકે, AD0, AD1, AD2, AD3 એવી રીતે. તો પ્રાઇમરી ફંક્શન તરીકે પોર્ટ 0 ટુ પોર્ટ 0.7 પર સેકન્ડરી ફંક્શન AD0 ટુ AD7. ઓકે, પછી તમે નીચે જો અહીંયા 21 નંબર ટુ 28 નંબર, 21 ટુ 28 આ શું છે? આ પોર્ટ 2 છે. આ શું છે? પોર્ટ 2 છે. એ પોર્ટ 2.0 ટુ પોર્ટ 2.7 તમને આપશે. આ પોર્ટ નંબર 2 થયો. હવે પાછું યાદ કરો 8051 નો બ્લોક ડાયાગ્રામ. તો એમાં મેં તમને એમાં વાત કરેલી હતી કે આ જે એમાં વાત કરી હતી કે પોર્ટ 0 છે તમને AD0 to AD7 આપશે અને પોર્ટ 2 છે ઇનપુટ આઉટપુટ પ્લસ A8 to A15 આપશે. એડ્રેસ બસ ની 8 નંબરના બીટ થી 15 નંબરના બીટ તમને ક્યાં મળશે? પોર્ટ નંબર 2 માં મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પોર્ટ 2 ની અંદર આપણને આ પોર્ટ 2 જે છે, પોર્ટ 2 એની અંદર આપણને બાકીના એડ્રેસ લાઇન્સ મળે છે A8 to A15. જો A0 to A7 તમને ક્યાં મળશે? પોર્ટ 0 માંથી. અને બાકીના એડ્રેસ લાઇન તમને ક્યાં મળશે? પોર્ટ 2 ની અંદર. બરાબર, તો તમે અહીંયા જો 3 પોર્ટ કર્યા. પોર્ટ 1 કે જે 1 to 8 ઉપર છે, પોર્ટ 2 પોર્ટ 0 કે જે 39 to 32 ઉપર છે. એનું બીજું કામ શું છે તો કે AD0 to AD7 પિન પ્રોવાઈડ કરું. પછી 21 to 28 એનું કામ શું છે તો કે પોર્ટ 2 પોર્ટ 2.0 to 2.7 અને સાથે એનું સેકન્ડરી ફંક્શન છે ટુ પ્રોવાઈડ લો હાયર ઓર્ડર એડ્રેસ બસ એટલે A8 to A15 એ તમને પ્રોવાઈડ કરે છે. હવે પછી સામે જો, હવે આ એક્ઝેક્ટ આની સામેની સાઈડ જાઓ તો 8 આપણે અહીંયા પોર્ટ 1 માટે 1 to 8 હતું. 1 to 8 પછી 9 નંબરની પિન છે રીસેટ પિન છે. રીસેટ નું કામ શું છે આપણે પછી જોશું આપણે. પણ 9 નંબર પછી જો 10 to 17, 10 to 17 એ છે પોર્ટ 3 માટે. એ છે પોર્ટ 3 માટે. શેના માટે છે? પોર્ટ 3 માટે છે. બરાબર, પોર્ટ 3 ની દરેક પિન નું ફંક્શન અલગ અલગ છે. અહીંયા પોર્ટ 0 નું દરેક પિન નું સેકન્ડરી ફંક્શન સેમ હતું. પોર્ટ 2 નું સેકન્ડરી ફંક્શન સેમ હતું. અહીંયા દરેક પિન નું ફંક્શન અલગ છે. પોર્ટ 3.0 ઇન આ પિન નું ફંક્શન શું છે તો કે RxD સિરિયલ ડેટા રિસીવ. 3.1 નું TXD સિરિયલ ડેટા ટ્રાન્સમિટ. પછી 3.2 3.3 આ શેના માટે છે તો કે ઇન્ટરપ્ટ માટે. INT0 INT1 એક્સટર્નલ ઇન્ટરપ્ટ. બરાબર, એના પછીનું જો 3.4 3.4 ને 3.5 એ શેના માટે છે તો કે કાઉન્ટર માટે છે. T0 ને T1 આ શેના માટે છે? કાઉન્ટિંગ માટે છે. બરાબર, અને એના પછી જો P3.6 P3.7 શેના માટે? રાઈટ બાર રીડ બાર. જ્યારે મેમરી ઓપરેશન કરવું હોય, મેમરીમાંથી ડેટા રીડ કે રાઈટ કરવો એક્સટર્નલ મેમરીમાંથી, તો એના માટેના સિગ્નલ છે રાઈટ બાર અને રીડ બાર. આમાં દરેક પિન નું ફંક્શન અલગ અલગ છે. 3.0 3.1 RxD TXD જે સિરિયલ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. 3.2 3.3 INT0 INT1 જે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે. પછી 3.4 3.5 ટાઈમર 0 ટાઈમર 1
બરાબર છે, જે કાઉન્ટિંગ માટે યુઝ થાય છે. ધેન રાઇટ બાર, રીડ બાર, આ એક્સટર્નલ મેમરીમાંથી ડેટા રાઇટ કે રીડ કરો એના માટે યુઝ થાય છે. તો આ પોર્ટ 3 થયો. ઓકે, પોર્ટ 3 ના દરેકે દરેક પિન નું ફંક્શન અલગ અલગ છે, તમારે યાદ રાખવું પડશે. સો અહીંયા આપણે ફરીથી જોઈએ તો પોર્ટ 1 છે એનું કોઈ સેકન્ડરી ફંક્શન, પોર્ટ 1 એવો પોર્ટ છે જેનું કોઈ બીજું ફંક્શન નથી, એ ખાલી ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે જ યુઝ થાય છે 1 to 8. બરાબર. પોર્ટ 2, પોર્ટ 0 જો 39 to 32 આ છે એ ઇનપુટ આઉટપુટ તરીકે સાથે સાથે લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ આ બે આપે છે. એટલા માટે 80 to 87 લખેલું છે, કારણ કે એડ્રેસ ડેટા બસ કેવા છે, મલ્ટીપ્લેક્સ છે. નેક્સ્ટ પોર્ટ 2 જે 21 to 28 ઉપર છે, જે તમને હાયર ઓર્ડર એડ્રેસ બસ આપે છે A8 to A15. અને પછી પોર્ટ 3 જો જે પિન નંબર 10 to 17 છે એ ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે યુઝ થાય છે. દરેક અને દરેક પિન નું ફંક્શન અલગ અલગ છે. RX આ જે 3.0 3.1 સિરિયલ કોમ્યુનિકેશન માટે છે, 3.2 3.3 INT0 INT1 માટે મીન્સ એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે છે, 3.4 3.5 કાઉન્ટિંગ માટે છે, રાઈટ અને 3.6 3.7 એક્સટર્નલ મેમરીના રીડ રાઇટ ઓપરેશન માટે છે. ઓકે, હવે આપણે બાકીની પિન જોઈ તો આપણે મેં તમને કીધું 40 નંબરની પિન ઉપર VCC છે, 20 નંબરની પિન ઉપર ગ્રાઉન્ડ છે, 9 નંબર ઉપર RST છે. હવે તમે આ જો 1 to 8 પોર્ટ 1 માટે, 9 નંબર RST, 10 to 17 પોર્ટ 3 માટે. હવે પછી 20 નંબર આ તો 18 ને 19 વધી, 18 ને 19 તો ત્યાં આપણે શું શું આવશે, XTL2 XTL1, ક્રિસ્ટલ 2 ક્રિસ્ટલ 1. ઓકે, 18 નંબર XTL2 પહેલા XTL2 પછી XTL1. ઓકે, તો આ એક નંબરની સાઈડ થઈ ગઈ તમારી. બરાબર. 1 to 8 માટે પોર્ટ 1 છે, 1.0 to 1.7. 9 નંબર RST છે, 10 to 17 3.0 to 3.7 છે. આ સિવાય રાઇટ બાર, રીડ, RXT TX સોરી RXT TXT INT0 INT1 T0 T1 રાઇટ બાર, રીડ બાર. 18 નંબર 19 નંબર XTL2 XTL1 અને 20 નંબર છે ગ્રાઉન્ડ છે. ઓકે, પછી 40 નંબર જો તો VCC છે, 39 to 32 જોવો તમે તો પોર્ટ 0 છે, પોર્ટ 0.0 to પોર્ટ 0.7 એમાં 80 to 87 છે. બરાબર. પછી પછી તમે અહીંયા જો 21 to 28 ઉલટા જાવ તો પોર્ટ 2.0 to પોર્ટ 2.7 મળશે અને એડ્રેસ જોવો તો A8 to A15 મળશે. આ પોર્ટ 2 થયો. હવે વધી બાકીની પિન નંબર 29, પિન નંબર 30 અને પિન નંબર 31. તો પિન નંબર 29 that is PSEN bar, next 30 that is ALE/program bar અને 31 that is EA bar/VPP. આમાંથી મેઇનલી તમને આ કદાચ આના પછીનું યાદ ન રહે તો ચાલશે, આ સ્લેશ પછીનું, પણ આ તો યાદ રહેવું જોઈએ. EA બાર, ALE, PSE. એક્ઝામમાં તમને એમ જ પૂછે, એક્સપ્લેન EA બાર, એક્સપ્લેન ALE, એક્સપ્લેન PSEN. બરાબર છે. કદાચ સ્લેશ પછીનું તમને યાદ નથી રહેતું આ ત્રણ પિનમાં, આ બે પિનમાં તો ચાલશે, પણ યાદ 29 PSEN બાર, ALE અને EA બાર. ઓકે, સો આ તમારો આખો તમારો પિન ડાયાગ્રામ છે. પિન ડાયાગ્રામ આખો મોઢે હોવો જોઈએ તો તમને એક આ તમને સબ્જેક્ટ ભણવામાં મજા આવશે. અધરવાઇઝ તમને તમારે દર વખતે પિન ડાયાગ્રામ ખોલીને જોવું પડશે કે આ પિન ક્યાં નંબર ઉપર છે, આ ફંક્શન ક્યાં નંબર ઉપર છે. ઓકે, સો ઇટ્સ વેરી ઇઝી. ઓકે, 1 to 8 પોર્ટ 1 માટે છે, 9 નંબર RST, 10 to 17 પોર્ટ 3 માટે છે, 18 90 ક્રિસ્ટલ માટે છે, 20 ગ્રાઉન્ડ માં, 21 to 28 પોર્ટ 2 માટે છે, પછી 29 30 31 PSEN ALE અને EA બાર, અને પછી 30 32 to 39 એ પોર્ટ 0 માટે છે, પોર્ટ 0.0 to પોર્ટ 0.7 અને વહીથી 40 નંબર તો એ VCC માટે છે. ઓકે, સો હિયર યોર પિન ડાયાગ્રામ. આ તમારો પિન ડાયાગ્રામ. હવે દરેક પિન આપણે ફંક્શન જોઈએ તો પિન નંબર 40 કે જેનું નામ શું છે, VCC. બરાબર. તો આ પિન નંબર 40 છે એ આઈસી ને શું પ્રોવાઈડ કરે છે, સપ્લાય વોલ્ટેજ પ્રોવાઈડ કરે છે. અહીંયા તમારે ડીસી સપ્લાય ના બે ડીસી સપ્લાય હોય તેમાં બે ટર્મિનલ, પ્લસ ટર્મિનલ અને માઇનસ ટર્મિનલ. તો જેનો જે પ્લસ ટર્મિનલ છે એ પ્લસ ટર્મિનલ તમે અહીંયા કનેક્ટ કરવાનો. અહીંયા તમે આઈસી ને તમે +5 વોલ્ટ વડે ઇઝીલી ડ્રાઈવ કરી શકો છો. ઓકે, તો અહીંયા તમારે 5 વોલ્ટ આપવાના, 5 વોલ્ટ ડીસી સપ્લાયના બે છેડા હોય, પ્લસ અને માઇનસ. પ્લસ છેડો અહીંયા કનેક્ટ કરવાનો અને જે ડીસી સપ્લાયનો માઇનસ છેડો છે એ 20 નંબરની પિન છે ગ્રાઉન્ડ, એ ગ્રાઉન્ડમાં તમારે કનેક્ટ કરવાનો. ઓકે, ક્લિયર ધીસ થિંગ. Now next is XTL1 XTL2 crystal 1 crystal 2. હવે આ પિન છે, આ પિન છે એ મેઇનલી શું છે કે અહીંયા તમારે ક્રિસ્ટલ કનેક્ટ કરવાનું. શું કનેક્ટ કરવાનું? ક્રિસ્ટલ કનેક્ટ કરવાનું. હવે 8051 પાસે ઓન ચિપ ઓસિલેટર છે. ઓસિલેટરનું કામ શું?
તો કોઈ ડીસી સપ્લાય આપો તો તમે ડીસી સપ્લાય આપો તો તમને તો તમને ઓલ્ટરનેટિંગ પલ્સીસ આપે. તમે ડીસી સપ્લાય આપો તો ઓલ્ટરનેટિંગ પલ્સીસ આપે. તો ઓલ્ટરનેટિંગ પલ્સીસ એટલે શું? તો કે આપણે એક ટાઈમે ક્લોક પલ્સ જનરેટ કરવા. શું જનરેટ કરવું છે? ક્લોક પલ્સ. ક્લોક પલ્સ મીન્સ વન ટાઈપ ઓફ સ્ક્વેર વેવ. જેની ડ્યુટી સાયકલ છે 50%. આ ટાઈપના સ્ક્વેર વેવ. તો આ સ્ક્વેર વેવ જનરેટ કરવા માટે ઓસિલેટર જોઈએ. એ ઓસિલેટર ચિપની અંદર અવેલેબલ છે, પણ એને એક્ટિવ કરવા માટે તમારે બહારથી અહીંયાથી તમારે કંઈક ક્રિસ્ટલ કનેક્ટ કરવું પડે, ઓર સિરામિક રેઝોનેટર કનેક્ટ કરવું પડે, અથવા તમારે બહારથી ક્લોક સપ્લાય આપવો પડે. બરાબર? તો આ XTR ટુ X 18 નંબર 19 નંબર પર અવેલેબલ છે. અહીંયા તમે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ કનેક્ટ કરી શકો છો. ઓકે, જે શું પ્રોડ્યુસ કરશે? ક્લોક પલ્સ પ્રોડ્યુસ કરશે. અહીંયા તમે ક્વાર્ટઝ ક્રિસ્ટલ કનેક્ટ કરો, એ કેટલી ફ્રીક્વન્સીનું હોવું જોઈએ? તો કે 1 મેગાહર્ટ્ઝ ને 12 મેગાહર્ટ્ઝ સુધીનું હોવું જોઈએ, એનાથી વધારે નહીં. 1 to 12 મેગાહર્ટ્ઝ. ઓકે, 1 to 12 મેગાહર્ટ્ઝ. જો અહીંયા સર્કિટ આપેલી છે, this side. આ જે સર્કિટ છે એ ક્રિસ્ટલ સાથેની સર્કિટ છે. આ ક્વાર્ટઝ ઓસિલેટર છે. આ ઓસિલેટર છે, અને આ બે કેપેસિટર છે એ નોઇસ ને રિમૂવ કરવા માટે આપેલા છે. 30 પાઇકોફેરાડે. 30 પાઇકોફેરાડે. ઇટ ઇઝ યુઝ ટુ remove the transient effect or to remove the noise. ફિલ્ટરિંગ માટે છે મેઇનલી. ઓકે, સો ધીસ ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઓસિલેટર છે. આ 18 નંબર અને 19 નંબરની પિન સાથે કનેક્ટ કરો. એની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 1 to 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે. 1 to 16 મેગાહર્ટ્ઝ, સોરી, 1 to 16 મેગાહર્ટ્ઝ ની વચ્ચે હોવી જોઈએ. 12 મેગાહર્ટ્ઝ એ 1 to 16 મેગાહર્ટ્ઝ ની વચ્ચે હોવી જોઈએ. ઓકે, હા. આ પિનનું મેઇન કામ શું છે? અહીંયા તમે ક્વાર્ટઝ અથવા ક્રિસ્ટલ ઓસિલેટર કનેક્ટ કરશો એટલે 805 પાસે ઓન ચિપ ઓસિલેટર છે. એ ઓન ચિપ ઓસિલેટરમાં તમે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ કનેક્ટ કરશો એટલે તમારી સર્કિટ પૂરી થશે. સર્કિટ પૂરી થશે એટલે ક્લોક પલ્સ પ્રોડ્યુસ થશે. એ ક્લોક પલ્સની ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે ક્લોક પલ્સની ફ્રીક્વન્સી અહીંયા તમે ક્રિસ્ટલ જે કનેક્ટ કરવું છે એટલી. અહીંયા જો અહીંયા 1 to 16 મેગાહર્ટ્ઝ તમે કનેક્ટ કરી શકો. જો તમે 1 મેગાહર્ટ્ઝ કનેક્ટ કરો તો તમે ક્લોક પલ્સ મળે 1 મેગાહર્ટ્ઝ ના મળે. જો તમે 8 મેગાહર્ટ્ઝ ક્રિસ્ટલ કનેક્ટ કરો તો 8 મેગાહર્ટ્ઝ ના મળે. 12 મેગાહર્ટ્ઝ કનેક્ટ કરો તો 12 મેગાહર્ટ્ઝ ના પલ્સીસ મળે. અને અહીંયા એક ફિગર તમારે યાદ રાખવાનું, ધેટ ઇઝ 11.0592. એક મિનિટ, હું આમાં લખી દઉં છું. 11.0592 મેગાહર્ટ્ઝ. બરાબર? આ ફ્રીક્વન્સીનું ક્રિસ્ટલ ઓસિલેટર આવે. આ ફ્રીક્વન્સીનું ક્રિસ્ટલ ઓસિલેટર તમે કનેક્ટ કરો ને તો જ તમે 8051 ને છે ને જીએસએમ મોડેમ સાથે અથવા લેપટોપ સાથે અથવા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો. ટૂંકમાં સિરિયલ કોમ્યુનિકેશન કરવું હોય તો આ ફ્રીક્વન્સીનું જ ક્રિસ્ટલ જોઈએ. આના સિવાય બીજી ફ્રીક્વન્સી હશે તો તો સ્ટાન્ડર્ડ બોર્ડ રેટ જનરેટ નહીં થાય, અને તમારા લેપટોપ કે મોબાઈલ સાથે અથવા જીએસએમ મોડેમ સાથે કનેક્ટ નહીં થઈ શકે. તો આ ફ્રીક્વન્સી યાદ રાખજો, 11.0592 મેગા હર્ટ્ઝ. ઓકે, સો ફરીથી આપણે વાત કરીએ. આપણે કેટલી અહીંયા શું જોયું? આ વીસીસી 40 નંબરની પિન છે કે જ્યાં ડીસી સપ્લાય નો પોઝિટિવ ડીસી સપ્લાય 5 વોલ્ટ ના આપવાનો. 5 વોલ્ટના પોઝિટિવ છેડો વીસીસી માં, નેગેટિવ છેડો ગ્રાઉન્ડમાં. પછી બે પિન છે, ક્રિસ્ટલ 1 ક્રિસ્ટલ 2. તો આ બે પિન છે ત્યાં શું કનેક્ટ કરશો? ત્યાં ક્વાર્ટઝ ઓસિલેટર કનેક્ટ કરશો. 8051 પાસે ઓલરેડી ઓન ચિપ ઓસિલેટર છે. ત્યાં તમે ક્વાર્ટઝ ઓસિલેટર કનેક્ટ કરશો એટલે તમને ક્લોક પલ્સ મળશે. ક્લોક પલ્સ ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે ક્વાર્ટઝ ઓસિલેટર છે, ઓસિલેટર છે કેટલાનું હોય? મેક્સિમમ મિનિમમ 1 મેગાહર્ટ્ઝ, મેક્સિમમ 16 મેગાહર્ટ્ઝ. આની વચ્ચેની કોઈ બી રેન્જમાં કનેક્ટ કરી શકો છો. ઓકે, આ પિન નંબર 18 અને પિન નંબર 19 વચ્ચે. ચલો નેક્સ્ટ પિન જોઈએ આરએસટી. આરએસટી એટલે શું થાય? રીસેટ. આરએસટી શું થાય? રીસેટ પિન. આરએસટી શું થાય? રીસેટ પિન થાય. બરાબર? તો પિન નંબર 9 ઉપર છે એ શું છે? રીસેટ પિન છે. રીસેટ માટેની પિન છે. એ કેવી પિન છે? ઇનપુટ પિન છે. અહીંયા તમારે પલ્સ આપવાનું. અહીંયા તમે પલ્સ આપશો જો અહીંયા એના માટેની આ સર્કિટ ડ્રો કરેલી છે. સી આ પિન નંબર 9 છે. પિન નંબર 9 સાથે એક કેપેસિટર છે 10 માઇક્રોફેરાડે નો, અને એક 10 કિલો ઓહ્મ નો રેઝિસ્ટન્સ આ રીતે કનેક્ટ કરેલો છે. અને જ્યાં કેપેસિટર રેઝિસ્ટન્સ કનેક્ટ થાય ઈ પિન ક્યાં છે? પિન નંબર 9 માં. ક્યાં છે? પિન નંબર 9 માં. રેઝિસ્ટન્સ નો બીજો એક છેડો ગ્રાઉન્ડ છે, જ્યારે કેપેસિટર નો એક છેડો સપ્લાય 5 વોલ્ટના પોઝિટિવમાં જાય છે. અહીંયા એક પુશ બટન સ્વિચ કનેક્ટ કરેલી છે. હિયર પુશ બટન સ્વિચ ઇઝ કનેક્ટેડ.
બરાબર. હવે જો પુશ બટન સ્વિચ કનેક્ટ ના કરો, જો પુશ બટન સ્વિચ આ સ્વિચ કનેક્ટ ન કરો તો બી ચાલે, તો પણ આ કેપેસિટર રેઝિસ્ટન્સ તો જોઈએ. એનાથી શું થશે કે જ્યારે તમે સપ્લાય ઓન કરશો ને ત્યારે આ પિન ઉપર ઓછામાં ઓછા 2 ક્લોક પલ્સ સુધી અહીંયા હાઈ વોલ્ટેજ જોઈએ. કેટલા વોલ્ટેજ જોઈએ? હાઈ વોલ્ટેજ એટલે 5 વોલ્ટ જોઈએ ઓછામાં ઓછી 2 ક્લોક સાયકલ સુધી. તો આની 10 માઇક્રો ફેરાડે અને 10 કિલોના રેઝિસ્ટન્સ થી એવી રીતે સર્કિટ બનાવેલી છે જેથી આ મિનિમમ 2 સાયકલ 2 પલ્સ સુધી તમને 5 વોલ્ટ મળી રહે. ઓકે. અને સપોઝ તમારી પ્રોગ્રામ ચાલુ છે, સર્કિટ ચાલુ છે, જેને તમે તમારા લેપટોપમાં કે પીસીમાં જે કેમ રીસ્ટાર્ટ મારો છો, રીસ્ટાર્ટ કરવા માટે પુશ બટન હોય છે ને, એવી રીતે સેમ વે આમાં તમારે રીસ્ટાર્ટ કરવું હોય તો એના માટે તમે પુશ બટન મૂકી શકો છો. તો એ પુશ બટન કેપેસિટરના પેરેલલમાં રહેશે આ રીતે. ઓકે. જોઈએ આપણે કે 80 પિન 9 છે, એના માટે રીસેટ પિન 9 નંબરની પિન છે, એ કે ઇનપુટ પિન છે, એ એક્ટિવ હાઈ છે એટલે આ મીન્સ કે રીસેટ તમારે રીસેટ કરવું હોય તો અહીં હાઈ પલ્સ આપવાનો કે હાઈ પલ્સ, બરાબર. આને હાઈ કહેવાય, આને શું કહેવાય? લો કહેવાય. તો આને હાઈ પલ્સ આપવાનો. જ્યારે આ પિન ઉપર હાઈ પલ્સ આપવામાં આવે ત્યારે માઇક્રોકન્ટ્રોલરના બધા જ કામ શું કરે? સ્ટોપ કરી દે. માઇક્રોકન્ટ્રોલ જે બી કામ કરતું હોય સ્ટોપ થઈ જાય અને પ્રોગ્રામ પાછો પહેલેથી સ્ટાર્ટ થાય. માઇક્રોકન્ટ્રોલ બધા જ કામ અટકાવી દેશે અને પ્રોગ્રામની શરૂઆતથી એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરશે. જ્યારે રીસેટ થશે ત્યારે 805 બધા જ રજિસ્ટર ડેટા શું થઈ જશે? નાશ. એટલે માઇક્રોકન્ટ્રોલની અંદર જે આપણે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે અથવા રેમ છે, રેમનો બધો ડેટા ઇરેઝ થઈ જાય. બરાબર છે. બધો ડેટા શું થઈ જાય? 0 થઈ જાય. આ રીસેટ માટેની સર્કિટ છે. ઓકે. ખાલી જો પુશ બટન ન હોય તો આને કહેવાય પાવર ઓન રીસેટ. શું કહેવાય આને? પાવર ઓન રીસેટ. અને પુશ બટન મૂકો તો આ સર્કિટને કહેવાય પાવર ઓન રીસેટ વિથ પુશ બટન. પાવર ઓન રીસેટ વિથ પુશ બટન. ઓકે. હાઈ પલ્સ આપો, હાઈ પલ્સ એટલે 5 વોલ્ટ, લો પલ્સ એટલે 0 વોલ્ટ. ઓકે. તો આરએસટી પિન છે. પિન નંબર 9 માટેની પિન નંબર 9 છે, રીસેટ માટેની પિન છે. પિન નંબર છે રીસેટ માટેની પિન છે, ઇનપુટ પિન છે. અહીંયા તમારે આ એક્ટિવ હાઈ ઇનપુટ પિન છે. આના ઉપર તમારે એક્ટિવ હાઈ પલ્સ આપશો. 2 ક્લોક પલ્સ 2 સેકન્ડ માટે નથી કહેતો, 2 ક્લોક પલ્સ માટે કહું છું. એટલે માઇક્રો કંટ્રોલરના બધા જ કામ સસ્પેન્ડ કરી દેશે અને પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પહેલેથી સ્ટાર્ટ કરશે. પહેલેથી સ્ટાર્ટ થશે અને મેમરી અથવા રજિસ્ટરનો બધો ડેટા 0 થઈ જશે. ઓકે. ધીસ ઇઝ રીસેટ સર્કિટ. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં તમને પૂછાય છે આ વસ્તુ. તો નેક્સ્ટ ઇઝ EA બાર/VPP. આ પિન નંબર 31 છે. આ બી ઇનપુટ પિન છે, બરાબર. EA આનું ફૂલ ફોર્મ શું છે? એક્સટર્નલ એક્સેસ. એટલે એક્સટર્નલ ને A ફોર એક્સેસ. એક્સટર્નલ બાહ્ય, એક્સેસ એટલે તો કે એને એમાંથી એનો યુઝ કરવો, બરાબર. તો આપણે 8051 છે એને 8051 છે એમાં ઇન્ટરનલ રોમ એ છે ને એક્સટર્નલ રોમ એ છે. રોમમાં શું સ્ટોર થાય? પ્રોગ્રામ સ્ટોર થાય. હવે જો પ્રોગ્રામ બહારથી એક્સેસ કરવાનો હોય, તમારો પ્રોગ્રામ છે એ બહારની રોમમાં રહેલો હોય, એમાંથી એક્સેસ કરવાનો હોય, તો આ પિન છે એને તમારે 0 આપવાનું. શું આપવાનું? 0 આપવાનું. આ પિનને 0 આપવાનું. જો પેલા સમજી લો પછી આપણે વાંચશું. આપણે EA એટલે થાય એક્સટર્નલ એક્સેસ. હવે આમ પિન શેના માટે છે? તો કે આમ પિન મેઇનલી રોમ સાથે જોડાયેલી છે. તો કે રોમ છે 8051 ની અંદર છે અને 8051 ની બહાર આપણે કનેક્ટ બી કરી શકીએ છીએ. રોમમાં શું સ્ટોર થાય? તો કે રોમમાં પ્રોગ્રામ સ્ટોર થાય. હવે આપણે જો આપણો પ્રોગ્રામ 8051 ની અંદરની રોમમાં નહીં પણ બહારની રોમમાં હોય તો આ પિનને આપણે 0 આપવાનું. 0 મીન્સ આ પિનને ક્યાં કનેક્ટ કરવાની? ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાની. કોની સાથે કનેક્ટ કરવાની? ગ્રાઉન્ડ. ક્યારે? જો આપણો પ્રોગ્રામ એક્સટર્નલ રોમમાં હોય તો. પણ જો આપણો પ્રોગ્રામ ઇન્ટરનલ રોમમાં જ હોય, અંદરની રોમમાં જ હોય, તો આ પિનને આપવાના વીસીસી એટલે કેટલા? 5 વોલ્ટ. 5 વોલ્ટનો પોઝિટિવ છેડો છે અહીંયા જોડ દેવાનો. સમજાઈ ગઈ વસ્તુ? આ પિન મેઇનલી શેની સાથે જોડાયેલી છે? તો કે પ્રોગ્રામ તમારો ક્યાં સ્ટોર છે? એક્સટર્નલ રોમમાં છે કે ઇન્ટરનલ રોમમાં છે? જો પ્રોગ્રામ એક્સટર્નલ રોમમાં હોય તો આ પિનને તમારે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાની, અને જો પ્રોગ્રામ તમારો ઇન્ટરનલ રોમમાં હોય તો આ પિનને વીસીસી સાથે કનેક્ટ કરવાનો. વીસીસી એટલે +5 વોલ્ટ સાથે કનેક્ટ કરવાનું. ક્લિયર ધીસ થિંગ? જો વાંચીએ આપણે
કે પિન નંબર 31 છે એ આ ઇનપુટ પિન છે, એ કેવી છે એક્ટિવ લો, જેની ઉપર આવો બાર કરેલો હોય તો આને શું કે એક્ટિવ લો. જો આરએસટી ઉપર બાર નથી કરેલો, આરએસટી બાર તો એટલા માટે કેવી પિન છે એક્ટિવ હાઈ છે, પણ આના પર બાર કરેલો છે તો આ કેવી પિન છે એક્ટિવ લો છે. જો પ્રોગ્રામ 805 ની અંદરની રોમમાં હોય, તો આ પિનને કેટલા વોલ્ટેજ આપવાના, +5 વોલ્ટ આપવાના. અને જો પ્રોગ્રામની 805 ની અંદર નહીં પણ બાહ્ય રોમમાં હોય તો આ પિનને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે છે. બરાબર. ફ્લેશ. હા, હવે બાજુનું કામ સમજી. વીપીપી આ વીપીપી નું શું કામ છે તો કે જ્યારે 805 ની અંદર રોમ રહેલી છે એમાં જ્યારે પ્રોગ્રામ આપણે નાખતા હોય, પ્રોગ્રામ આપણે અંદર સ્ટોર કરતા હોય ત્યારે આ પિનને +12 વોલ્ટ આપવામાં આવે છે. કેટલા વોલ્ટ આપવામાં આવે છે? +12 વોલ્ટ આપવામાં આવે છે. બરાબર. 805 ની અંદર જે રોમ હોય એ કા ફ્લેશ ટાઈપની હોય અથવા ઈપ્રોમ ટાઈપની હોય. તો આ ઈપ્રોમ ની અંદર પ્રોગ્રામિંગ થતું હોય ત્યારે આ પિનને કેટલા વોલ્ટેજ આપવામાં આવે છે? +12 વોલ્ટ આપવામાં આવે છે. ઓકે, ક્લિયર ધીસ થિંગ. મેઇન ફંક્શન ઈએ બાર છે, આ સેકન્ડરી ફંક્શન છે. સેકન્ડરી ફંક્શન શું છે કે જ્યારે 805 ની અંદર રહેલી રોમ છે એ ક્યાં ફ્લેશ ટાઈપ હોય અથવા ઈપ્રોમ ટાઈપ હોય, એનું જ્યારે પ્રોગ્રામિંગ થતું હોય ત્યારે આ પિનને 12 વોલ્ટ આપવામાં આવે છે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ પિન જોઈએ. નેક્સ્ટ પિન છે પીએસએન. જો 12 આવ્યું, 12 એટલે કેવી પિન થાય? એક્ટિવ લો થઈ. આ કેવી પિન થાય? એક્ટિવ લો પિન થાય. 12 હોય એટલે સમજાવવાનું કે આ પિન કેવી છે? એક્ટિવ લો છે. તો આનું ફૂલ ફોર્મ પ્રોગ્રામ સ્ટ્રોબ ઇનેબલ. બરાબર. પિન નંબર 29 છે, એક્ટિવ લો છે. મેઇનલી શેના માટે યુઝ થાય તો કે જ્યારે પ્રોગ્રામ તમારો ક્યાં હોય? એક્સટર્નલ રોમમાં હોય. ક્યાં હોય? એક્સટર્નલ અથવા એક્સટર્નલ રોમ તમે કનેક્ટ કરી હોય ત્યારે આ જે રોમની આઈસી હોય, એ રોમની આઈસીમાં એક પિન હોય. એ 8051 ની બાર આપણે રોમ કનેક્ટ કરીએ છીએ, રોમની અંદર એક પિન હોય. એ પિન નું નામ છે ઓઈ. પિન નું નામ શું છે? ઓઈ. ઓઈ એટલે શું થાય? આઉટપુટ ઇનેબલ. તો આ પીએસસીએન પિન છે, ઈ આ ઓઈ પિન સાથે, ઓઈ પિન ક્યાં હોય? રોમ, એક્સટર્નલ રોમમાં. અને પીએસસીએન ક્યાં હોય? 8051 માં. તો 805 ની પીએસસીએન પિન ક્યાં કનેક્ટ કરવામાં આવે? ઓઈ પિન સાથે કનેક્ટ કરવામાં આવે. બરાબર. આ પીએસસીએન પિન, આનાથી આ રોમ છે ઇનેબલ થશે. તો આ જો પીએસસીએન એક્ટિવ થશે તો જ રોમ માંથી ડેટા રીડ થઈ શકશે, અધરવાઇઝ રોમ માંથી ડેટા રીડ થઈ શકશે નહીં. ઓકે, ક્લિયર ધીસ થિંગ. ઓકે, ફરીથી પિન 29 નંબરની પિન છે, આઉટપુટ પ્લસ કેવી પિન છે? આઉટપુટ પિન છે. એક્ટિવ લો છે. એ જ્યારે 805 ની બહાર આપણે એક્સટર્નલ રોમ કનેક્ટ કરેલી હોય તો એક્સટર્નલ રોમ કનેક્ટ કરેલી છે, એની આઉટપુટ આ ઓઈ નામની પિન છે, આઉટપુટ ઇનેબલ નામની પિન છે, એની સાથે કનેક્ટ કરવામાં આવે. જ્યારે પીએસસીએન એક્ટિવેટ થશે તો જ એક્સટર્નલ રોમ માંથી ડેટા રીડ થઈ શકશે, અધરવાઇઝ રીડ થઈ શકશે નહીં. ચલો નેક્સ્ટ, ALE, that is address latch enable. એડ્રેસ લેચ ઇનેબલ મેઇનલી આ શેના માટે યુઝ થાય છે તો કે આ આઉટપુટ પિન છે પ્લસ એક્ટિવ હાઈ છે, આના પર બાર નથી એટલા માટે કઈ પિન છે? એક્ટિવ હાઈ પિન છે. બરાબર. તો પોર્ટ 0 છે, પોર્ટ 0 આપણે જોયું હતું કે પોર્ટ 0 છે એ મેઇનલી ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય. અને આ સિવાય તમે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરો, મેમરી કોઈ બી રેમ કનેક્ટ કરો કે રોમ કનેક્ટ કરો, તો એક તો એના માટે તમને શું આપે તો કે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા છે એ તમને કોણ આપે? પોર્ટ 0 આપે છે. પોર્ટ 0 ની 8 પિનમાં એડ્રેસ અને ડેટા કેવા હોય? મલ્ટીપ્લેક્સ. મલ્ટીપ્લેક્સ એટલે જો ઈ પિન ઉપર નામ કેવું આપણે? 80 to 87. એટલે એમાં એડ્રેસ, ઈ પિન ઉપર એડ્રેસ છે, ડેટા આવી શકે, એડ્રેસ પણ આવી શકે, ડેટા પણ આવી શકે. તો એડ્રેસ અને ડેટાને છૂટો કરવો હોય, એડ્રેસ અને ડેટાને શું કરવા હોય? સેપરેટ કરવા હોય. તો એને સેપરેટ કરવા એકચ્યુઅલી એ જે આ જે મિકેનિઝમ થી ભેગા છે, એડ્રેસ અને ડેટા જે મિકેનિઝમ ભેગા છે એને કહેવાય મલ્ટીપ્લેક્સ. શું કહેવાય? મલ્ટીપ્લેક્સ. આપણે લાસ્ટ ડીટીમાં જોયું તો મલ્ટીપ્લેક્સર. તો બસ એ જ કન્સેપ્ટ છે. તો આમાં એડ્રેસ અને ડેટા બે કેવા છે? એક જ પિન ઉપર મલ્ટીપ્લેક્સ છે. એડ્રેસ છે અને ડેટા છે. તો એડ્રેસ અને ડેટા મલ્ટીપ્લેક્સ છે, તો એડ્રેસ અને ડેટાને ડીમલ્ટીપ્લેક્સ કરવું છે. આપણે શું કરવું છે? ડીમલ્ટીપ્લેક્સ. તો ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે શેનો યુઝ થાય? ALE નો યુઝ થાય. શેનો યુઝ થાય? ALE નો યુઝ થાય. ઓકે, સો એડ્રેસ અને ડેટા મલ્ટીપ્લેક્સ છે, એ ડેટાને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે શેનો યુઝ થાય તો કે પેલા લેચ નો યુઝ થાય. એ લેચ ની અંદર પિન આવે, એ પિન સાથે ALE પિન આ કનેક્ટ થાય. તો ALE પિન છે લેચ ને ઇનેબલ કે ડીએક્ટિવેટ ડિસેબલ કરવા માટે યુઝ થાય. ALE પિન જો 1 હોય તો લેચ ઇનેબલ થાય, ALE પિન જો 0 હોય તો લેચ તમારું ડિસેબલ થાય. ઓકે, ફરીથી કહું છું, ALE એટલે શું થાય? એડ્રેસ લેચ ઇનેબલ. તો પોર્ટ 0 છે, પોર્ટ 0 ની અંદર પોર્ટ 0 નું બીજું કામ છે
એક્સટર્નલ મેમરી માટે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા પ્રોવાઈડ કરવો. હવે લોઅર ઓર્ડર એડ્રેસ એટલે એ અને ડી એડ્રેસ અને ડેટા બે કેવા છે? મલ્ટીપ્લેક્સ છે. તો એડ્રેસ અને ડેટાને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આપણે શેનો યુઝ કરશું? તો કે આપણે યુઝ કરશું લેચનો યુઝ કરશું. શેનો યુઝ કરશું? લેચનો. હવે લેચની અંદર એક પિન આવે. ઈ પિન જો હાઈ થાય તો ઇનેબલ, 0 થાય તો ડિસેબલ. તો એએલઈ છે, એએલઈ લેચના ઇનેબલ પિન સાથે કનેક્ટ થશે. તો એએલઈ જ્યારે 1 હશે ત્યારે લેચ ઇનેબલ થશે. ઇનેબલ થશે ત્યારે તમને શું મળશે? એડ્રેસ મળશે. અને એએલઈ જ્યારે 0 હશે ત્યારે લેચ ડિસેબલ થશે. એ ટાઈમે તમે ઈ પિન માંથી શું લઈ શકશો? તમે ડેટા લઈ શકશો. ઓકે, તો આ તમારું શું થયું? એએલઈ થયું, એડ્રેસ લેચ ઇનેબલ. તો આપણે અહીંયા સુધી રાખીએ. બાકીના ફંક્શન્સ છે આપણે પિન ફંક્શન નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.